મૌલાના મુફ્તી સામે થયેલી ફરિયાદ મુદ્દે કાર્યવાહી. પોલીસે મોડાસાથી આયોજક ઇશાક ઘોરીની કરી ધરપકડ. 4 દિવસના રિમાન્ડ થયા મંજૂર. સાબરકાંઠાના ઈડરમાં જોખમી દ્રશ્યો આવ્યા સામે. બાળકોને પ્રી વેકેશન માટે ટ્રકમાં ઘેટા બકરાની જેમ ભરાયા. અકસ્માત થાય તો જવાબદાર કોણ, તે મોટો સવાલ. પીએમએ રાજ્યમાં 1.31 લાખ આવાસોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. કહ્યું જેમની પાસે કોઈ ગેરંટી ન હતી તેમની ગેરંટી મોદીએ ઉપાડી. TV9 નેટવર્ક અને આઈનાના સંયુક્ત ઉપક્રમે પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન. 3000થી વધારે પ્રભાવશાળી ગુજરાતીઓ એક મંચ પર.